સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તો હવે મુશ્કેલી વધશે। ટોલ પ્લાઝા પર આજથી રોકડ ચૂકવણી બંધ કરવામાં આવી છે। ફક્ત ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ થી જ ટોલ ચૂકવણી થશે। ડિજિટલ પેમેન્ટ વિના દંડ ભરવો પડી શકે છે, એટલે ફાસ્ટેગ હવે ફરજિયાત હશે અથવા તો યુપીઆઈ થી ટોલની ચૂકવણી કરી શકશો। જો ગાડીમાં ફાસ્ટેગ નહીં હોય તો હવે મુશ્કેલી વધશે। હાઈવે પરથી જે પસાર થનારા વાહન ચાલકો છે તેમને ટોલ પ્લાઝા પર ચૂકવણી માટે થઈને ટોલ ચૂકવણી યા તો યુપીઆઈ થી કરી શકશે અથવા તો ફાસ્ટેગ થી જે ચૂકવણી કરી શકશે। ફાસ્ટેગ નહીં હોય તો મુશ્કેલીમાં વધારો થશે। ફાસ્ટેગ યુપીઆઈ થી હવે ટોલની ચૂકવણી કરવામાં આવશે। આજથી જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, ટોલ પ્લાઝા પર આજથી રોકડ ચૂકવણી બંધ કરવામાં આવી છે। માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ થી ટોલની ચૂકવણી થશે।